દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત કોંગ્રેસના નેતા અને આગેવાન એવા કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્તિ કરાઈ હોય, જેને લઈ તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી। સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશ બારોટની ZRUCCના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે। વર્ષ 2008 થી 2014 દરમિયાન આ પદની શોભા વધારી ચૂકેલા કલ્પેશભાઈને ફરીથી આ જ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે। કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટીના કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી સુરતના કલ્પેશ બારોટની 2 વર્ષ માટે મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે। કલ્પેશ બારોટને ZRUCCના સભ્ય બનાવાતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, ઋષિ રાજપૂત, અવધેશસિંહ, રાજસ્થાની સમાજના અગ્રણી અશોક કોઠારી, બળવંત જૈન, ઓમપ્રકાશ ગોયલ, મહારાષ્ટ્રીયન સમાજના અશોક પિંપલે, CM સોનવણે, ઓરિસ્સા સમાજના કૃષ્ણ સાહુ, અભિમન્યુ સાહુ, OBC સમાજના શ્રી DL પટેલ, ધર્મેશ મિસ્ત્રી, વિશાલ પ્રજાપતિ, દલિત સમાજના શ્રી જયેશભાઈ કંથારિયા, હિરેન કંથારિયા, કલ્પેશભાઈ રાણા, આશાબેન સોનાવિયા, સન્મુખભાઈ વાળંદે અભિનંદન પાઠવ્યા હતા। કલ્પેશ બારોટ આપની કે નિમણૂક થઈ ZRUCCમાં હવે આગામી દિવસોની પ્રકારે કામગીરી કરવાનો। હું અગાઉ પણ UPA સરકાર વખતે 2008 થી 2014 સુધી 3 વખત ZRUCC મેમ્બર હતો। 10 વર્ષ બાદ રેલવે મંત્રાલય દ્વારા મારી સ્પેશિયલ કેટેગરીમાં ZRUCC મેમ્બર તરીકે નિયુક્તિ કરી છે। એ બદલ હું રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના શિસ્ત નેતાગણનો આભાર માનું છું કે તેઓ મારી પર ભરોસો મૂકીને ફરી એક વખત મને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે, તે બદલ તેમનો આભાર માનું છું। અને ખાસ કરીને સુરત શહેરમાં જે ઘણા રેલવેના પ્રશ્નો છે, ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને ટ્રેનોની મુસાફરીમાં ટિકિટની તકલીફ પડે છે, તો એ તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરીશ। શહેરની જનતાને પ્રશ્ન હશે। બીજું કે સુરતથી એક અમારી ઘણા સમયની માંગણી હતી કે સુરતથી વારાણસી વંદે ભારત ટ્રેન આપવામાં આવે, એ પણ માંગણી અમે આગામી સમયમાં રેલવે બોર્ડ સમક્ષ કરશું। અને ખાસ કરીને સુરત શહેરના જનતાના જે કંઈ પ્રશ્નો હતા રેલવેના લગતા, એ મારી ઓફિસ જુવાલા ટેકરા બાગડ ખાતે આવેલી છે। તો રેલવેના બાબતના જે કોઈ પ્રશ્ન શહેરની જનતાને હોય તે 11 થી 2 સમય દરમિયાન મારી ઓફિસમાં મળી શકે। રેલવે મારફત ઘણા દોરો ધંધાઓ પણ થાય છે, શું કહેશો છે અટકાવવા માટે, શું કરશો આગામી દિવસોમાં? સુરત રેલવેમાં જ્યાં પણ ખોટું થતું હશે એ મારી જવાબદારીમાં આવે છે અને અટકાવવાનું કામ હશે। અને મુખ્ય કારણ જે મારું કામ છે એ પબ્લિક અને રેલવે પ્રશાસન વચ્ચે જે મોટી ખાઈ છે એ સેતુ બંધીને દૂર કરવાનો મારો મુખ્ય હેતુ છે। વાત કરીએ તો 10 વર્ષ પહેલા તમે જ્યારે સભ્ય તરીકે હતા, એ ક્યારે કયા પ્રશ્નો રજૂઆત કરી હતી અને એમાંથી અત્યારે જે બેઠા એમાં શું તકલીફ વાળું હજુ? હું જ્યારે 2008 થી 2014 દરમિયાન 3 વખત ZRUCC મેમ્બર હતો, ત્યારે સુરત રેલવેના પ્રાણ પ્રશ્નો હોય, ખાસ કરીને ઉત્તરાયણ સ્ટેશન જે બરોડા ડિવિઝનમાં આવે છે, કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી ન હતી, તો એ વખતે અમે રજૂઆત કરેલી। ત્યારબાદ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ઉત્તરાયણ સ્ટેશન પર PRS ચાલુ કરવામાં આવેલું હતું, જેથી ત્યાંના લોકોને અહીં સુધી ટિકિટ કરવા માટે આવવું ન પડે। અને એક્સપ્રેસ સ્વપ્નની અમારી માંગણી છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ। અમરોલી વિસ્તારમાં ખાસા સૌરાષ્ટ્રના લોકો છે જે લોકો સુરત સ્ટેશન આવવું પડે છે, ટ્રેન ન હોવાને કારણે લોકો 10માં જવું પડે છે, તો એ લોકોને ઉત્તરાયણ સ્ટેશનથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવે, ગુજરાતનું સ્ટોપેજ આપવામાં આવે, એવી ઘણી માંગણીઓ છે જે આગામી સમયમાં અમે રેલવે પ્રશાસન સમક્ષ કરશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।